દાખલા નંબર 9. એક 5 મીટર 60 સેન્ટીમીટર ઊંચા સિરોલમ થાંભલાના પડછાયાની લંબાઈ 3 મીટર 20 સેન્ટીમીટર છે. તો આ જ સમયે 10 મીટર 50 સેમી ઊંચા થાંભલાના પડછાયાની લંબાઈ શોધો. તો રકમમાં સિરોલમ થાંભલાની ઊંચાઈ અને તેના પડછાયાની લંબાઈ દર્શાવેલી છે, જેમાંથી બીજા જે થાંભલો છે એની પડછાયાની લંબાઈ શોધવાની છે. તો સૌપ્રથમ કોષ્ટક બનાવીએ. તો એક બાજુ લખીએ કે સિરોલંબ થાંભલાની ઊંચાઈ અને બીજી બાજુ લખીએ કે આ થાંભલાના પડછાયાની લંબાઈ. તો સૌપ્રથમ 5 મીટર 60 સેન્ટીમીટર આપેલું છે. તો સિરોલમ થાંભલાની ઊંચાઈ 5 મીટર 60 સેન્ટીમીટર આપેલું છે, એટલે કે 5 મીટર 60 સેમી એટલે કે 560 સેમી આપેલું છે. ત્યારે પડછાયાની લંબાઈ છે 3 મીટર 20 સેમી, એટલે કે એ ટોટલ 320 સેમી છે. એ જ સમયે બીજા ઊંચાઈ છે 10 મીટર 50 સેમી, જે 1050 સેન્ટીમીટર થાય. તો આ સમયે તેની પડછાયાની લંબાઈ શોધવાની છે. તો બધાને ક્રમ આપી દઈએ કે x1 એટલે 560, x2 એટલે છે 320, નીચેની લાઈન એને y1 કહીએ. y1 બરાબર 1050, તો y2 બરાબર કેટલા? અહીંયા કિંમત મૂકીએ કે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. આ થશે તેનો ગુણોત્તર પ્રમાણ. અહીંયા x1 એટલે છે 560, y1 એટલે છે 1050, x2 એટલે 320 અને y2 ની કિંમત છે તે શોધવાની છે. તો અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા થશે, તેથી y2 ગુણ્યા 560 બરાબર 320 ગુણ્યા 1050. y2 ને સૂત્રનો કરતા બનાવીએ તો 560 છે તે છેદમાં જશે. તો અહીંયા થશે 320 ગુણ્યા 1050 છેદમાં 560. જો અહીંયા છેદ ઉડાડીએ તો એક એક શૂન્ય ઉઠશે. હવે 8 4 32 અને 8 7 56. 15 સત્તા 105, તો અહીંયા આવશે 15. તો અંશમાં વધે છે 4 ગુણ્યા 0, અહીંયા દર્શાવીએ કે તેથી y2 બરાબર 40 ગુણ્યા 15, જે થશે 600, કે y2 બરાબર 600 સેન્ટીમીટર થાય. તો તેથી લખીએ કે તેથી પડછાયાની લંબાઈ 600 સેન્ટીમીટર થાય. આ થશે આપણો જવાબ.